નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા પે ચર્ચા એ ફોર્મ ફિલઅપ કઈ રીતના ભરવું, તેની અંદર આપણે પાર્ટિસિપેટ કઈ રીતના થવાનું છે તે આપણે જોવાનું છે. તે પહેલાં હું લેબ આસિસ્ટન્ટ વડુ નિમેશ માધ્યમિક શાળા આલીદરમાં પ્રત્યેક વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો આ જે ફ્રન્ટ પેજ તમે જોઈ રહ્યા છો તે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે એક લિંક છે, જે લિંક છે તે હું મારા ડિસ્ક્રિપ્શનની અંદર બાયોમાં તમને હું પિન કરીને આપીશ, એટલે ડાયરેક્ટ તમે રીડાયરેક્ટ થઈ શકશો ક્યાં? પરીક્ષા પે ચર્ચા પે. હવે આવું ફોર્મ જ્યારે આપણને મળશે ત્યારે એક વખત ફોર્મની અંદર આપણે ફોર્મ જો ફિલઅપ કરતાં પહેલાં એક વખત ફોર્મની અંદર જોઈ લેવાનું, કઈ કેટલી ડિસ્ક્રિપ્શન આપેલી છે, શું કહેવા માગે છે. આ બધી વસ્તુ જોયા પછી મિત્રો શું કરવાનું છે, તો ભાઈ આપણે સૌથી પહેલાં અહીંયા પાર્ટિસિપેટ નાવની અંદર જવાનું છે. પાર્ટિસિપેટ નાવની અંદર જઈશો એટલે તમને કુલ 4 ઓપ્શન મળશે. અહીં સેલ્ફ સ્ટુડન્ટને પોતે રજિસ્ટ્રેશન કરવું હોય તો કરી શકે. જો શિક્ષક સ્ટુડન્ટને કરી દેવા માગતા હોય તો અહીંયા સ્ટુડન્ટને ટીચર્સ કરી શકે છે. આગળ ચાલ્યા મિત્રો, જો ટીચર્સને રજિસ્ટ્રેશન કરવું હોય તો અહીંયા ક્લિક કરી અને ટીચર્સ ઉપર પણ કરી શકે છે. એના પછી અહીંયા જે પેરેન્ટ્સ તમને જોવા મળે છે, આપણા વાલીને પણ પરીક્ષા પે ચર્ચા ઉપર એને રસ છે, એની મોદી સાહેબનું જે પરીક્ષા પે ચર્ચા ઉપર જે ચર્ચા થતી રહેલી હોય છે તેને સાંભળવી હોય, માણવી હોય તો પણ તે રજિસ્ટ્રેશન કરી અને માણી શકે. પણ આજે આપણે શું કરવાનું છે, પોતે આપણે પોતાની રીતના ઓટોમેટિક કઈ રીતના ભરવું, કેમ ભરવું અને કેવી રીતના ભરવું, કઈ વસ્તુની કાળજી રાખવી, તે બધી વસ્તુ શીખવાની છે. તો આપણે શું કરશું, અત્યારે સૌથી પહેલાં ક્લિક આની અંદર જવાનું છે પાર્ટિસિપેન્ટની અંદર. કોને? સ્ટુડન્ટને. અત્યારે હું એક વિદ્યાર્થીનું ફોર્મ ફિલઅપ કરું છું. ઉદાહરણ તરીકે હું કેપિટલ વર્ડની અંદર લખું, કેપિટલ વર્ડની અંદર તો પણ લખી શકું એ સરવૈયા નકુલભાઈ રેડી. અહીંયા અત્યારે હું મારા નંબર નાખું છું. આટલું કરશો મિત્રો એટલે આપણું ડાયરેક્ટ આ પ્રમાણે પેજ આપણું ખુલીને આપણી સામે આવશે. હવે શું કરવાનું છે મિત્રો, તો કે ફર્સ્ટ નેમ એટલે કે સરવૈયા નકુલ, એટલે ખાલી નકુલ કરો, નકુલભાઈ. અહીંયા લાસ્ટ નેમમાં એના પપ્પાનું નામ લખી નાખવાનું, ગોરધનભાઈ. રેડી. ઈમેલ આઈડી હોય તો નાખો, ન હોય તો પણ ચાલશે. નાખવાથી શું થશે, તો ભાઈ આપણું જે પ્રમાણપત્ર પરીક્ષા પે ચર્ચા જે સર્ટિફિકેટ આપણને ડાઉનલોડ કરવાનું મળશે તે 12 જાન્યુઆરીના દિવસે આપણા પોતાના જીમેલ આઈડીની અંદર આપણને જોવા મળશે, બાકી બીજી કોઈ જગ્યાએ જોવા મળશે નહીં. એટલે ખાસ કરીને ઈમેલ આઈડી નાખવી જરૂરી છે. મોબાઈલ નંબર નાખવો હોય તો નાખો, ન નાખો તે પણ ચાલશે, તેમાં કોઈ ઓપ્શન નથી. સિલેક્ટની અંદર આવશે, જેન્ડરની અંદર ભાઈ હોય તો મેલ આવશે, બહેન હોય તો ફિમેલ આવશે. હવે જન્મ તારીખ છે કે ભાઈ 5/7/2012, તો સૌથી પહેલાં આપણે યર લેવાનું, તો કે 2012 લેવાનું. પછી શું કરવાનું છે કે ભાઈ 1, 2, 3, 4, 5, 6 અને 7 જુલાઈ મહિનો અને 5 તારીખ અહીંયા ક્લિક કરી દો એટલે 5/7/2012 અહીંથી આપણને જોઈ શકાય છે. એના પછી વિદ્યાર્થીનું ધોરણ કેટલામું છે, તો કે 9મા ધોરણની અંદર તે અભ્યાસ કરે છે. નેમ ઓફ ધ પેરેન્ટ્સ, તો એને ભાઈ ગોરધનભાઈ કરી નાખો, ગોરધનભાઈ પપ્પાનું નામ લખી નાખવાનું. પછી શું કરવાનું છે ભાઈ, ત્યાં આપણી શાળાનું નામ શ્રી માધ્યમિક શાળા આલીદર. સિલેક્ટ બોર્ડની અંદર આવશે અહીંયા ગુજરાત બોર્ડ, અહીંયા આપણે ગુજરાત ઉપર લઈ અને ક્લિક કરી દેવાનું. ત્યાંથી નીચે ચાલશો એટલે આપણું એડ્રેસ આવશે ભાઈ @આલીદર. રેડી. આટલું કરી નાખો. પછી આલીદરની બાજુમાં વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે, તો ભાઈ @આલીદર, તાલુકો કોડીનાર, બાજુમાં ડિસ્ટ્રિક્ટ ગીર સોમનાથ. રેડી. અહીંયા જે કન્ટ્રીની અંદર જવાનું, આપણે ઇન્ડિયા કન્ટ્રી છે તે સિલેક્ટ કરવાનું. નીચે જઈ એટલું સ્ક્રોલ કરશો એટલે તમને ધીરે ધીરે કરતાં નીચે તમને તરફ લઈ જશે. જેવું ઇન્ડિયા આપણી કન્ટ્રીનું નામ આવશે એટલે આપણા બીજા ઘણા ઓપ્શનો તે ધીરે ધીરે ખુલવા લાગશે. જોઈ શકો ઇન્ડિયા. નીચે જઈશું એટલે ખુલશે આપણી આવી ગઈ ઇન્ડિયા. એની પર ક્લિક કરશો, ઇન્ડિયા જેવું આવશે
હજુ ફરીથી આવ્યું નથી ભાઈ, ઇન્ડિયા લેવાનું છે ને છે, ઇન્ડિયા ઉપર ક્લિક કરશો એટલે ઇન્ડિયા આવશે. ઇન્ડિયા આવ્યા પછી જ અહીંયા જે ઓપ્શનો છે તે ખુલશે, બાકી ખુલશે નહીં. ઇન્ડિયામાંથી આપણે ગુજરાત સ્ટેટની અંદર લેવાનું, ડિસ્ટ્રિક્ટ ગીર સોમનાથની અંદર જવાનું અને નીચે આપણે પિનકોડ લખી નાખવાના 36 27 20. એ પિનકોડ લખાઈ ગયા પછી મિત્રો આપણે આગળ જવાનું છે નીચે તરફ. રેડી? આટલું કરશો એટલે અહીંયા તમને લખવાનું એક્ઝામ વિશે રિલેટેડ PM મોદી સાહેબને તમે શું પ્રશ્ન પૂછવા માગો છો. ઘણા ખરા પ્રશ્નો પૂછવા માગતા હોય, એક્ઝામને કેવી રીતના સહેલી પાડવી અથવા એક્ઝામમાં કઈ રીતના પ્રિપેરેશન કરવી અને એક્ઝામ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ લખ નાખો અથવા એક્ઝામ ઇઝ વેરી ગુડ. રેડી? આટલું કહી તમે કરી નાખો તો પણ ચાલે. રેડી? ઇનોવેશન આ પ્રમાણે ઓકે કરશો એટલે તમારું સક્સેસફુલી થઈ જશે. એડ્રેસ આલીદર સેવ કરી દો તો પણ ચાલે અને નો સેવ કરો તો પણ ચાલે. ઇનવેલિડ પિનકોડ કહીએ છીએ ભાઈ, ફરીથી આપણે શું કહીએ છીએ જોઈએ ફરીથી ભાઈ. પિનકોડની અંદર પિનકોડ છે તે નાખવાનો છે 36 27 20 નાખી દો એટલે કમ્પ્લીટ આ પ્રમાણે કહેશે અને થઈ જશે. અપડેટ થઈ ગયું, અપડેટ થઈ ગયું. જો આ થઈ ગયું સક્સેસફુલી. પાર્ટિસિપેટ સ્ટુડન્ટ છે સૌથી પહેલો વિદ્યાર્થી મિત્રો. ધ સર્ટિફિકેટ વિલ બી અવેલેબલ ફ્રોમ ધ 12th જાન્યુઆરી 2026. 2026ના દિવસે તમને તમારા ઈમેલ આઈડી ઉપર તમને જોવા મળશે. જો યુ હેવ સક્સેસફુલી સબમિટેડ યોર પાર્ટિસિપેટ ધ પરીક્ષા પે ચર્ચા એડ મોર બટન આપશો એટલે બીજા વિદ્યાર્થીને પણ તમે અહીંથી કરી શકો છો. તો આજનું સેશન વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રત્યેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાનપૂર્વક જે છે એ પરીક્ષા પે ચર્ચા પર પાર્ટિસિપેટ થવું ફરજિયાત છે. ઓકે એવરીવન, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.